રૂકમણી એટલે આ આત્મા છે, આ જીવ છે. આ 7 શ્લોકો એટલે કેવલ એક સ્ત્રી ભગવાનને પ્રાર્થના કરે છે એવું નહીં. આ 7 શ્લોકો એટલે એક જીવાત્મા પ્રભુને સ્તુતિ કરે છે. પ્રભુ, મારું મન તમારામાં લાગ્યું છે, તમે મને લઈ જાજો હો. સગાવાલા તો એને બીજે જ પરણાવવાની વાત કરે છે. શિશુપાલ સાથે પરણાવવાની વાત કરી, પણ રૂકમિણીએ કહ્યું કે હું પરણીશ તો કેવલ કૃષ્ણને, બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. પણ હવે અહીંયા એમના લગ્ન નક્કી થઈ ગયા, ઘડિયા લગ્ન લઈ લીધા. તો એમણે એક વિચાર કર્યો કે લાવને હું પત્ર લખું. એટલે 7 શ્લોકોમાં માં રૂકમિણી ભગવાનને પત્ર લખવા બેસે. પેલા વિચારે છે કે હું શું લખું. નામ તો લખાય નહીં. હે કૃષ્ણ નહીં લખાય, હે પ્રિય નહીં લખાય. હું લખું તો શું લખું? એટલે એમણે પેલો શબ્દ લખ્યો સાંભળો. બહુ સુંદર 7 શ્લોકો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વેશ્ય કર્ણ વિવરેર્હરતો. શ્લોકોનો આ પત્ર આજની તારીખે દ્વારિકાના મંદિરમાં સાંજની આરતી થયા પછી ત્યાંના બ્રાહ્મણો ભગવાનને સંભળાવે છે. આજની તારીખે, સ્ટીલ ટુડે. તો ભગવાનને એટલા માટે કે પ્રભુને યાદ રહે કે આ જીવાત્મા મને પ્રાર્થના કરી રહ્યો છે. રૂકમિણીએ કહ્યું, પ્રભુ મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. ભગવાન, મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. હવે ભગવાનમાં ચિત્ત ક્યારે લાગે? પ્રભુની અંદર આપણો જીવ ક્યારે પોરવાય? તો કહે કે જ્યારે ભગવાનમાં ચિત્ત એ સમય પોરવાય કે તમે પરમાત્માની કથાઓ, એના ગુણને બહુ સાંભળ્યા હોય. કોઈના વિશે કશું સાંભળ્યા વગર ક્યારેય તમને એના પ્રત્યે ન પ્રેમ થાય, ન ધૃણા થાય. કંઈક તો સાંભળવું જ રહ્યું. સારું સાંભળો તો પ્રેમ થાય, ખરાબ સાંભળો તો એના વિશે આપણને નફરત થાય. તમે જે માણસને ઓળખતા જ નથી, જેના વિશે કશું નથી સાંભળ્યું કોઈ દિવસ, એ માણસ પ્રત્યે તમને ન પ્રેમ થાય, ન કોઈ દિવસ કોઈ નફરત થાય. તો રૂકમિણીએ કહ્યું કે મારું મન તમારામાં લાગ્યું છે. આપણે કશુંક સાંભળીએ તો આપણને મન થાય. તમને રોજ અહીંયા વ્યાસ આ એલઈડી સ્ક્રીનમાં તથાસ્તુ વિદ્યાપીઠના એ ભગવાનના રોજ તમને દર્શન કરાવ્યા, રોજ દર્શન કરાવ્યા. તો તમે આ રોજ આટલા દર્શન કર્યા પછી તમને એમ થાય કે અહીંયા આપણને ટીવીમાં આવું દેખાય છે, તો ત્યાં વાસ્તવિકમાં કેવું હશે? આ આજનો શિંગાર છે ઠાકોરજીનો. નિત્ય શિંગાર થાય ભગવાનને આવો, નિત્ય.
અને એટલે જ એનું નામ પડ્યું છે મીઠુડા ભગવાન. આ કૃષ્ણનું નામ છે મીઠુડા ભગવાન. તો તમે જ્યારે રોજ આ મૂર્તિને જોયા કરો, રોજ તમારા કાનમાં તથાસ્તુ વિદ્યાપીઠનું નામ પડે, હું વાસ્તવિક એક એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું, તો તમને એક વખત વિચાર આવે કે આ રોજ આપણે સાંભળીએ છીએ આવું, પણ ત્યાં કેવું હશે? જેવું તમે સાંભળો ને એવું તમારું મન એ માણસ પ્રત્યે પ્રેરણા કરે. સારું સાંભળો તો સારી પ્રેરણાઓ થાય, ખરાબ એનું સાંભળો તો આપણને ખરાબ પ્રેરણા થાય. આપણે ન જોયું હોય, ન ઓળખતા હોઈએ છતાં પણ આપણને એના પ્રત્યે પ્રેરણાઓ થઈ જાય, સારી નરસી ગમે તે. તો રૂકમિણીએ કીધું, પ્રભુ મારું મન તમારામાં લાગ્યું છે, મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. કેમ કે મેં તમારી કથાઓ બહુ સાંભળી છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. તમારી કથાઓ બહુ સાંભળી ઠાકોરજી, એટલે મારું મન તમારામાં લાગ્યું છે. અને પ્રભુના ચરણારવિંદમાં, પ્રભુની અંદર આપણું મન લાગે એટલે મોહ વયો જાય. મોહ જાય એટલે પ્રભુમાં અનુરાગ થાય, અને પ્રભુમાં અનુરાગ થાય એટલે લૌકિક આસક્તિઓ બધી છૂટી જાય. જ્યારે પ્રભુમાં તમને પ્રેમ થઈ જાય પછી તમારું બધું જ કર્મ પરમાત્મા માટે જ કરતા હો આવું તમને લાગે. અને જ્યારે તમને પરમાત્મામાં અનુરાગ થઈ જાય પછી તમારે તમારી ચિંતા જ નહીં કરવી પડે, બધું જ પ્રભુ કરતા થઈ જશે. આપણી જિંદગીમાં એક સૂત્ર રાખીએ કે અહીંયા હું કંઈ કરતો નથી, બધું ભગવાન કરાવે છે. આ તો બધું ઠાકોરજી કરી રહ્યા છે. જે દિવસે તમે પોતાની જાતને કહેશો કે આ ગાડી હું જ ચલાવી રહ્યો છું, તે દિવસે ગમે ત્યાં ભટકાવી દેશો, પણ આ તો ઠાકોરજી ચલાવી રહ્યા છે. ચાહે જિંદગીની કાર હોય તો ભલે, ચાહે આપણી આધુનિક અવસ્થાની કાર હોય તો ભલે, બધું ચલાવી રહ્યા છે ઠાકોરજી. પ્રભુને બધું જ આવડે છે. એને કોમ્પ્યુટર ચલાવતા આવડે છે, એને વાંસળી વગાડતા આવડે છે, એને કીબોર્ડ વગાડતા આવડે છે, એને તબલા ટીપતા આવડે છે, બધું જ એને આવડે છે. બસ તમારે અકર્તા બની અને કરતા ઠાકોરજીને બનાવી દેવાના છે. આપણો કરતા હરતા ધરતા સ્વયં પરમાત્મા છે. આપણું કામ પણ ઈ કરે છે, અહીંયા હરનારો પણ ઈ છે, અને અહીંયા આપણી સાચવણી, આપણી રક્ષા કરનારો પણ એ જ છે. તો પ્રભુને તમે કરતા બનાવી દો, તમે અકર્તા બની જાઓ. પણ હવે એ છૂટતું જ નથી. આ બધું જે થઈ રહ્યું છે ને પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે. બાકી આપણે કરવા ધારીએ તો અધૂરું જ રહી જાય. હું કરું કરતન દૂજો કોઈ, આદર્યા કામ અધવચમાં રહે, મારો હરિ કરે સો હોય. આ સંસારમાં પ્રભુ જે કરે એ જ થઈ રહ્યું છે. આપણે કશું કરતા જ નથી. આપણે તો કેવલ નિમિત્ત માત્ર બનીને આવ્યા છીએ. અને એટલા માટે રોજના માટે એક શબ્દનો પ્રયોગ કરતો હોઉં છું કે રાસડિયા પરિવાર કથા કરે છે પણ નિમિત્ત માત્ર મનોરથી છે, બાકી તો કરતાઓ બધું જ ઠાકોરજી છે. આપણે તો નિમિત્ત બન્યા છીએ કે પ્રભુએ આપણી પાસે કથા કરાવી.
મેં તમારી હારે સંબંધ બાંધ્યો પ્રભુ. હવે પરમાત્મા સાથે સંબંધ બંધાય તો પ્રભુએ પૂછ્યું, આ સ્વાભાવિક છે કે એક સ્ત્રી અને એક પુરુષનો સંબંધ બંધાય તો મારો અને તમારો સંબંધ શું? રૂકમિણીએ કહ્યું, પ્રભુ હું તમને પતિ માનું છું. મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર લીધા છે, પણ મારો સંબંધ અત્યારે એક તરફી છે. તમે મને સ્વીકારી કે નહીં એની મને ખબર નથી, પણ મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર લીધા છે. અને પતિ તરીકે સ્વીકાર્યા એનું કારણ એ છે કે તમારામાં બધા જ ગુણો છે. સર્વ કરતા બની અને કરતા ઠાકોરજીને બનાવી દેવાના છે. આપણું કામ પણ ઈ કરે છે, અહીંયા હરનારો પણ ઈ છે, અને અહીંયા આપણી સાચવણી, આપણી રક્ષા કરનારો પણ એ જ છે. તો પ્રભુને તમે કરતા બનાવી દો, તમે અકર્તા બની જાઓ. પણ હવે એ છૂટતું જ નથી. આ બધું જે થઈ રહ્યું છે ને પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે. બાકી આપણે કરવા ધારીએ તો અધૂરું જ રહી જાય. હું કરું કરતન દૂજો કોઈ, આદર્યા કામ અધવચમાં રહે, મારો હરિ કરે સો હોય. આ સંસારમાં પ્રભુ જે કરે એ જ થઈ રહ્યું છે. આપણે કશું કરતા જ નથી. આપણે તો કેવલ નિમિત્ત માત્ર બનીને આવ્યા છીએ. અને એટલા માટે રોજના માટે એક શબ્દનો પ્રયોગ કરતો હોઉં છું કે રાસડિયા પરિવાર કથા કરે છે પણ નિમિત્ત માત્ર મનોરથી છે, બાકી તો કરતાઓ બધું જ ઠાકોરજી છે. આપણે તો નિમિત્ત બન્યા છીએ કે પ્રભુએ આપણી પાસે કથા કરાવી. મેં તમારી હારે સંબંધ બાંધ્યો પ્રભુ. હવે પરમાત્મા સાથે સંબંધ બંધાય તો પ્રભુએ પૂછ્યું, આ સ્વાભાવિક છે કે એક સ્ત્રી અને એક પુરુષનો સંબંધ બંધાય તો મારો અને તમારો સંબંધ શું? રૂકમિણીએ કહ્યું, પ્રભુ હું તમને પતિ માનું છું. મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર લીધા છે, પણ મારો સંબંધ અત્યારે એક તરફી છે. તમે મને સ્વીકારી કે નહીં એની મને ખબર નથી, પણ મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર લીધા છે. અને પતિ તરીકે સ્વીકાર્યા એનું કારણ એ છે કે તમારામાં બધા જ ગુણો છે. સર્વ ગુણ સંપન્ન છો ઠાકોરજી તમે. નહીં તો ક્યારેક આપણને એકાદ વસ્તુની પણ ઉણપ દેખાય. પૈસા હોય તો રૂપ ન હોય, રૂપ હોય તો પૈસા ન હોય, રૂપ અને પૈસા બે હોય તો ભણેલો ન હોય, ભણેલો હોય, રૂપ હોય, પૈસા હોય તો કુટુંબ હારું ન હોય. કંઈકનું કંઈક તૂટતું હોય, પણ ભગવાનમાં તો કંઈ તૂટતું જ નથી. બધું સર્વ ગુણ સંપન્ન છે ભગવાન. ક્યારેક ક્યારેક બહુ ભણેલો હોય, પૈસા વાળો હોય, પણ એ ફેશનેબલ ન હોય. તો અત્યારની સ્ત્રીને ન ગમે કે આ તો હાવ ગામડા જેવું જીવન જીવે છે, ફેશનેબલ ન હોય. અને તમને કહી દઉં ખાનગીમાં, આ સંસાર બધા ભગવાનનો શૃંગાર એક સરસ રીતે કરવો પડે તો મજા આવે ભગવાન નિરખવાની. ભગવાન કૃષ્ણ જે કહેવા છે, ગમે તેટલો આડાહવળો શૃંગાર કરો તોય ગમે જ કરે, આપણને ગમતા જ રહે. તો પ્રભુ તમારામાં શું તૂટે છે અમે તમને ના પાડીએ? પ્રભુ તમને પતિ તરીકે એટલા માટે સ્વીકાર કર્યા છે કે ઠાકોરજી તમે સર્વગુણ સંપન્ન છો. તમે સર્વગુણ સંપન્ન છો. તમારી પાસે પૈસા છે, તમારી પાસે રૂપ છે, તમારી પાસે અભ્યાસ છે,
તમારી ઉંમર બરાબર છે, તમારું કુટુંબે સારું છે, બધું જ તમારી પાસે બરાબર છે. પણ રૂકમિણીજીએ ક્રમશઃ કહ્યું કે પૈસો અને રૂપ તો પછી જોવા, સૌથી પહેલા ખાનદાન જોવું, સૌથી પહેલા કુટુંબ જોવું, અને બીજા સ્થાને એનો સ્વભાવ જોવો. પૈસા હોય, રૂપ હોય, ભણતર હોય, આવડત હોય, પણ સ્વભાવ સારો ન હોય તો એની હારે જિંદગી ન જાય. તમે જ્યારે જુઓ ત્યારે એને બોલાવ્યા ન થતા હોય બેમાંથી કહીને, તો એ જિંદગી જાય. એક જણો એમ કે આપણે આમ કરવું છે, ત્યાં બીજા કંઈ નહીં, એમ નથી કરવાનું, આમ જ કરાય, તો એ જિંદગી પૂરી ન થાય કોઈ દિવસ. પૈસા ગમે તેટલા હોય, મકાન ગમે તેટલું સારું હોય, પણ એકબીજા મેચ્યોર ન હોય તો જીવન સુખી ન થાય. ખાલી પત્ની સારી ન મળે તો જીવન દુઃખી થયું નહીં, પતિનો સ્વભાવ સારો ન હોય તોય થાય. બંને પક્ષ તરફથી પ્રેમ સરખો રહે, બંને પક્ષ તરફથી લાગણીઓ સરખી રહે, બંને પક્ષ તરફથી પ્રાધાન્ય સરખું રહે. ખાલી સ્ત્રી જ પુરુષને પ્રાધાન્ય આપ્યા કરે એમ નહીં, પુરુષ પણ પોતાની પત્નીને પ્રાધાન્ય આપે. જેમ સ્ત્રી પોતાના ઘરની બધી જ વાતો પોતાના પતિને કરે, એમ પતિ પણ બધી જ વાતો પોતાની પત્નીને કહી દે, તો એ જીવનનું સંસારનું ગાડું બરાબર ચાલ્યું જાય. સ્ત્રી સારી મળે, પુરુષ સારો મળે તો દાંપત્ય જીવન સુખી થઈ જાય. બાકી કરકશા નારી મળી ગઈ હોય તો હેરાન થઈ જાવ તમે. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. તમે હરખથી એના માટે હાડી હારી લઈ આવો તો એ હરખ ન જોવે, તમને લેતા નથી આવડતું. પછી ઓલાને બીજી વખત કઈ લઈ જવાની ઈચ્છા થાય. પણ અમુકનો સ્વભાવ જ હોય કરકશા નારી જેવો. એટલે આ સંસારમાં કરકશા નારી સાથેના દાંપત્ય જીવનને જોઈને ઘણાને તો વૈરાગ્ય લાગી જાય કે આપણે લગ્ન કરવા જ નથી. એકવાર એક શહેરમાં એક યુવાને નક્કી કર્યું લગ્ન તો કરવા જ નથી. એટલે એમણે શહેરની બહાર થોડું દૂર એક નાનો એવો આશ્રમ ઝૂંપડી બાંધી અને પોતે રહેવાનું ચાલુ કર્યું. લગ્ન નથી કરવા, પણ વાડીની એ જગ્યા, ખેતરની જગ્યા, એ અવાવરૂ જગ્યા હતી. થોડા દિવસ થયા ને ત્યાં મોટા મોટા ઉંદરડાનો ત્રાસ બહુ થઈ ગયો એને. તમે જુઓ, ઉંદર એટલા મોટા, બિલાડી એનાથી ડરે એટલા ઉંદર. એટલો ત્રાસ થઈ ગયો, માણસ કંટાળી ગયો હાવ. એટલે આજુબાજુના ખેતરવાળા જે લોકો હતા એ ત્યાં રોજ બેસવા આવે બાપુ પાસે. પછી તો બાપુ થઈ ગયા, બાપુ પાસે બેહવા આવ્યા. તો વાતમાંથી વાત નીકળી કે બધું તો બરાબર છે, સંસારમાં જોયું કે સંસારમાં પતિ પત્નીઓ ઝઘડો કરે છે ને આ બધું થાય છે, એટલે આપણે નક્કી કર્યું કે એ ત્રાસમાંથી છૂટવું છે. એટલે આપણે આ નિર્ણય કર્યો, પણ અહીંયા ઉંદરડાનો ત્રાસ એટલો છે. હવે આનું શું કરવું? તો કોઈ કે કીધું બાપુ દવા મૂકી.
અહીંયા હરનારો પણ ઈ છે. કૃષ્ણયવતાર જબ જદુવંશ હોઈ હરન મહામહિ ભાર હોઈ હરન મહામહિ ભાર. ભગવાન શંકરની સમાધિ તોડાવવા માટે થઈ અને જ્યારે કામદેવ જાય છે, પરમાત્માની ત્રીજી આંખ દ્વારા એ બળીને ભસ્મ થયો. કોઈનું અહિત કરવા જાવ એટલે સૌથી પહેલા તમારું અહિત થાય એ અહીંથી જોવું તમારે. એ ભગવાન શંકરની સમાધિ તોડવા ગયો તો પોતે જ તૂટી ગયો. ત્રીજી આંખથી પરમાત્મા એને બાળી નાખ્યો. પછી કામદેવની પત્ની રતિ ભગવાનને પ્રાર્થના કરે શંકરની પાસે જઈને, પ્રભુ મને મારો પતિ ક્યારે પાછો મળશે? ભગવાન શંકરે એની સ્તુતિથી રાજી થઈને કહ્યું, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. જ્યારે યદુવંશમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થશે અને એમને ત્યાં રૂકમિણી દ્વારા એક દીકરો થશે, એ દીકરો સ્વયં તારો પતિદેવ હશે, કામદેવ. પ્રદ્યુમ્ન મહારાજ સાક્ષાત કામદેવ છે, એનું પ્રાગટ્ય થયું. શમ્રાસુર નામના એક ધર્મ વિરુદ્ધ કામ હતો, એને પ્રદ્યુમ્ન મહારાજ મારે છે, એનો ઉદ્ધાર કર્યો. પછી ભગવાનના અનેક લગ્નોની કથા. પરમાત્માનું પહેલું લગ્ન રૂકમિણી સાથે થયું. ભગવાનનું બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયું છે. આ જાંબવતી એ લલિતા સખી હતા. રાધાજીના જે સખીઓ હતા એ હતા. પર્વત ઉપરથી એમણે પોતાનું શરીર પડતું મૂક્યું ભગવાન કૃષ્ણના વિયોગમાં. સત્રાજીતની દીકરી સત્યભામા. સત્યભામા બીજું કોઈ નહીં, સ્વયં રાધિકા પોતે હતા. રાધાજીના 28 નામો પુરાણોમાં લખ્યા છે. એ પુરાણોમાં જે રાધાજી વિશેના નામો લખ્યા છે એમાં એક રાધાનું નામ પણ સત્યભામા પણ છે. એવી કથા છે. પ્રાચીન કથાઓને વાંચો, બધા ગ્રંથોને જો વાંચો તો ખ્યાલ આવે કે આ વાત બરાબર છે. રાધાજી જ્યારે ભગવાનના વિયોગમાં મૂર્છિત થઈ ગયા, ત્યારે ભગવાન સૂર્યનારાયણે સત્રાજીતને કહ્યું કે તમે આ દીકરીનું તમે પાલન પોષણ કરો. રાધાજીને ભાન આવે છે પણ બધી સ્મૃતિઓ જતી રહે છે. અને એ સત્યભામાએ પોતાના ઘરે મોટી કરેલી દીકરી, સત્રાજીત યાદવે પોતાના ઘરે મોટી કરેલી દીકરી એ સત્યભામા એ સ્વયં રાધિકાનો અવતાર છે. એ રાધિકા છે પોતે, પણ એને સ્મૃતિ હતી નહીં, એટલે એને ખબર નહોતી હું રાધા છું. એ સ્વયં રાધાજી હતા. જાંબવાનને ત્યાં વૃક્ષો એ પર્વત ઉપરથી નીચે પોતાનું શરીર નાખ્યું લલિતા સખીએ, અન્ય સખીઓએ. તો જામવાન ત્યાં હતા એટલે એ સ્ત્રીને જામવાન લઈ ગયા એની દીકરી રૂપે. અને એ જામવાનની દીકરી જાંબવતી એણે પણ ભગવાન સાથે લગ્ન કર્યા.
એક સખીએ, રાધાજીની એક સખીએ યમુનામાં જંપલાવ્યું. સૂર્યએ ત્યાં રાખીને એમને મોકલ્યા અને એ સૂર્ય તનયા કાલિંદી બન્યા અને એ કાલિંદી પણ પરમાત્માને પરિણ્યા છે. આ 8 સખીઓ ભગવાનની અષ્ટપટરાણીઓ બને છે. તો પેલું લગ્ન ભગવાનનું રૂકમિણી સાથે થયું. બીજું લગ્ન જામવાનની દીકરી જાંબવતી સાથે થયું. ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે. સૂર્યની દીકરી કાલિંદી સાથે ચોથું લગ્ન. ત્યાર પછી પરમાત્મા સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ અષ્ટપટરાણીઓ સાથે પરમાત્મા પરિણ્યા છે. ભૌમાસુર નામના એક રાક્ષસે, અસુરે પોતાના કેદખાનાની અંદર 16,100 કન્યાઓને કેદ કરીને રાખેલી. આ બધી સ્ત્રીઓએ ભગવાનને પ્રાર્થના કરી તો પરમાત્મા એને છોડાવે છે. અને જ્યારે એને છોડાવે અને કહ્યું તમે તમારા પિતાજીના ઘરે જતા રહ્યો. સ્ત્રીઓ કહે છે ભગવાન, અમે અમારા પિતાજીના ઘરે જશું, પણ અમારી સાથે કોણ હાથ ઝાલશે? અમારી હારે કોણ લગ્ન કરશે? હવે કોણ સારો માણસ અમારો હાથ ઝાલશે? આ કથા સમાજના મોટા માણસો માટે છે, સંદેશો આપનારી કથા છે. સ્ત્રીઓ કહે છે પ્રભુ અમારી હારે કોણ લગ્ન કરે? ભગવાન સમજી ગયા કે આની માનસિકતા બગડી ગઈ છે. હવે એના વિચારોમાં આ એક ધૃણા થઈ છે. અમારું હરણ થયું. એક રાક્ષસે, એક રાજાએ પોતાના કેદમાં રાખ્યા. હવે કોઈ સારો માણસ અમારો હાથ નહીં પકડે. હવે આવી વિચારધારા સાથે આ કોઈ બીજા સાથે લગ્ન કરશે અને એ વિચારધારા સાથે એ જીવન જીવશે અને એના દાંપત્ય જીવનમાં એને ત્યાં સંતાન થશે તો એના વિચારોની અસર એના સંતાનો ઉપર પડશે અને સંતાનો થકી બધું આ સમાજ ભરાતો જશે તો આખો સમાજ બગડી જશે. સમાજ ન બગડે એટલા માટે પરમાત્માએ કામને લઈને નહીં પણ સમાજની ચિંતા કરીને પરમાત્માએ 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. આ કથા મોટા લોકોને, મોટા માણસોને એક ઉપદેશ કરે છે કે આપણા સમાજમાં, આપણા પરિવારમાં કોઈ નાના માણસ સાથે જ્યારે કોઈ એવી ઘટના ઘટી હોય ત્યારે સૌથી પહેલા એનો હાથ મોટા માણસોએ ઝાલવો જોઈએ કે જેથી કરી એની માનસિકતા ન બગડે, એના વિચારો ન બગડે, એનું જીવન ન બગડે. તો ભગવાને એની સાથે લગ્ન કર્યા. પરમાત્માના 16,108 લગ્ન થયા. પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન રૂકમિણી દીકરી સાથે થયા અને એને ત્યાં એક દીકરો થયો અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે એ રૂકમિણીના દીકરાની દીકરી સાથે લગ્ન કર્યા અને એમાં જુગાર રમાતો હતો અને જુગારમાં ઝઘડો થયો. અને જુગારમાં ઝઘડો જ થાય કારણ કે જુગારમાં કલી રહે છે. પરીક્ષિત રાજાએ પહેલું વહેલું કળયુગને રહેવા માટે સ્થાન આપ્યું છે દ્યુત, જુગાર. પાંડવો અને કૌરવોમાં થયું શું? જુગારમાં હંમેશા ઝઘડો જ હોય અને કાંઈ ન હોય તો પછી બાજુવાળા પર ખીજાય. તમે જુઓ તે તીન પત્તી રમતા હશે ને તમે જોયા હશે. હવે તો મોબાઈલમાં ચાલુ થઈ ગયું એટલે હવે એવું બધું નથી થતું, પણ જ્યારે તીન પત્તી પહેલા જે જુગાર રમતા એને તમે જોયા હશે, ખબર હશે. અને રમતા હોય ને એને જોવાની એટલી મજા આવે આપણને. રોજ બપોરે 12:30 1 વાગે જમવા દે, પણ 11 ને 8 આવે ને તો 12 વાગે તો જમાડી હોતે દે. નવરાથી જે કામ કરી કેમ બપોર વચ્ચે રમવા જવાનું છે. રાજકોટમાં તો કોઈ રમતું જ નથી. આ તો હું બારગામની વાત કરું છું. હું રાજકોટમાં રહેતો નથી, મને થોડી ખબર હોય. હું તો બારગામની વાત કરું છું. તમે તો આટલા મોટા સરસ મજાના સિટીમાં રહો છો, આટલી બધી એજ્યુકેશન તમારી પાસે છે, એટલે કંઈ તમારે કાંઈ એ આવે જ નહીં એવું. રાજકોટમાં બપોર વચ્ચે કાંઈ ન હોય, બપોર વચ્ચે હોઈ જવાનું હોય.
પણ એ તીન પત્તી રમતા ને એની જોવાની મજા આવે. એ એક પછી એક આમ જેમ પન્ના ઉપાડતા હોય ને એ જોવાની મજા આવે. એ એટલા આમ આમ ચીપી ચીપીને આમ ખોલે, ખૂણો જ ખોલે તો એને ખબર પડી જાય કે આ જ છે. બોલો, પેલું પન્નું આમ ગુલ્લો જોઈ જાય, ગુલ્લો ત્યાં તો એ 10 રૂપિયા હાલી જાય. બીજું પન્નું ખોલે અને એમાં રાણી નીકળે, ત્રીજું પન્નું જોવે નહીં, સીધો 50 પૂગી જાય. પણ જ્યાં ત્રીજું પન્નું જોવે ત્યાં ફૂલીની તીડી નીકળે. પછી ઈ શું થાય ખબર છે? ઈ ગુલ્લો અને રાણીની હારે તીડી નીકળે એટલે ઈ બીજું કઈ ન કરી, બાજુવાળા ઉપર કીધે તું આગો બેહીને તારે હાટું તે મારા પન્ના નથી આવતા. ઈ કે ઓલો કે એમાં તારે પત્તા નો આવે, એમાં હું શું કરું? તારા જ ફૂટલા છે, એમાં હું શું કરું? ઘણાના તો એટલા ફૂટલા હોય, ઘરમાંય રાણી નો આવે, પન્નામાંય નો આવે. જુગારમાં હંમેશા ઝઘડો થાય છે વાલા ભક્તજનો. કેમ? પરીક્ષિત મહારાજે કળિયુગને રહેવા માટેનું સ્થાન આપ્યું છે. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધા. 4 જગ્યાએ કલી રહે છે. પેલું સ્થાન દ્યુત, જુગાર, અને એ જુગારમાં કલી રહે છે. દાઉદાદા અને રૂકમીની વચ્ચે ઝઘડો થયો અને તમારો સમય હારો હોય ને તો જ આ બધું સારું થાય. બાકી તમે જુઓ પેલા ચોપાટ રમતા લોકો, ખબર છે? અત્યારના છોકરાઓને ચોપાટ કયો ખબર ન પડે. લૂડો ખુશ આવડે છે હે ને? પણ જે આપણા વડીલો જે ફિઝિકલ રમતા, એ બધું રાત્રે આમ આમ પટ પાથરો હોય અને 4 જણા રમતા હોય, સરસ મજાની બધી ઓલી કોડીઓ હોય, અને એ કોડીઓને નાખવા માટે શ્રીફળનું એક આમ એક બાજુનું એક આમ કાચલી બનાવીને આમ રમતા હોય. ઘણા બધાને અનુભવ હશે એનો. પણ એ જુગાર પણ તમને એક સરસ મજાનો સંદેશો આપી જાય. તમને ખબર છે? ચોપાટ છે, એ ચોપાટના 4 પત્તા આમ આમ 4 પટ હોય અને વચ્ચે ખાનું હોય. બધા કુકરાને ન્યા જ જવાનું હોય. પણ એ ચોપાટ પણ તમને એક સરસ મજાનો સંદેશો આપે છે. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ. ઓલા કુકરા હોય ને, ચોપાટમાં 4 કલરના કુકરા હોય, કાળું, લાલ, પીળું અને લીલું.